હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બાલનું ઝરણું વિભૂતિમાં. આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર હેલ્ધી મગના પુડલાની રેસીપી. પુડલા માટે મેં 1 કપ મગને 4 થી 5 કલાક સુધી પલાળી દીધા છે અને 1 કપ જેટલા ચોખાના પૌવાને મેં અડધો કલાક માટે પલાળ્યા છે. હવે બંનેને મિક્સર જારમાં મિક્સ કરીને બેટર બનાવી લેવાનું. તમે જોઈ શકો છો કે સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો અને ચોખાના પૌવાની બદલે તમે એમાં રવો પણ ઉમેરી શકો છો. હવે ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી દેવાનો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું અને હવે બેટરને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈએ. હવે બેટર રેસ્ટ થાય ત્યાં સુધી પુડલા ભરવાનું સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીને તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી જીરું અને હિંગ ઉમેરી લઈએ. હવે તેમાં આપણે બધા વેજીટેબલ કટ કર્યા છે. તો તમે અહીં જોઈ શકો છો ગાજર, કેપ્સિકમ, મકાઈના દાણા, કોબીજ અને ટામેટા લીધા છે. તો તમારે જે ઘરમાં વેજીટેબલ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. તો સૌથી પહેલાં ગાજર, કેપ્સિકમ એ પહેલાં નાખીને એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે તેમાં મકાઈના દાણા, કોબીજ, ટામેટા આ બધા વેજીટેબલ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું. તો તમે અહીં જોઈ શકો છો. તમારે જે શાકભાજી તમને ભાવતા હોય તે તમે અહીં નાખી શકો છો. અત્યારે મારી પાસે આ બધા શાકભાજી અવેલેબલ હતા તો મેં અહીં નાખ્યા છે. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, મરી પાવડર અને ખમણેલું ચીઝ અથવા પનીર પણ ઉમેરી શકો છો. જો તમને ચીઝ બધા ભાવતું હોય તો ચીઝ ઉમેરી શકો છો અને પનીર ભાવતું હોય તો પનીર ઉમેરી શકો છો. જો ઘરમાં ચીઝ કે પનીર ના હોય તો ફક્ત વેજીટેબલથી પણ તમે બનાવી શકો છો. મારા ઘરે ચીઝ અવેલેબલ હતું તો મેં અહીંયા ચીઝ ખમણીને નાખ્યું છે. હવે ઉપરથી તમે કોથમીર નાખી શકો છો. હવે આ બધા વેજીટેબલ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે. હવે આ બધું બરાબર મિક્સ કરીને હવે બધા વેજીટેબલ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે એકદમ હેલ્ધી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે પુડલા બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર નોનસ્ટિક લોઢી રાખેલી. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી ડીપ કરી લઈએ. હવે 1 ચમચા જેટલું બેટર લઈ રાઉન્ડ શેપમાં અંદરથી બહાર તરફ લઈને બેટર પાથરી દઈએ. બેટર પાથરતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવી જેથી દાજી ન જાય. હવે એક બાજુ પુડલા થઈ ગયા છે તો એને આપણે બીજી સાઈડ કરી લઈએ. તો હવે બંને સાઈડ થઈ જાય પછી એક બાજુ આપણે બનાવેલું સ્ટફિંગ પાથરી દઈએ. હવે પુડલાને એક બાજુ પર ટેસ્ટી સ્ટફિંગ લગાવી દઈએ. બંને સાઈડથી પુડલાને ફોલ્ડ કરી લેવાના. હવે બંને સાઈડથી પુડલાને ફોલ્ડ કરી લેવાના. જો જુઓ જોતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા પુડલા તૈયાર છે. તો મારી આવી અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.